હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબરની કઈ તારીખે ઘાટલોડિયા સ્થિત મુખ્યમંત્રીના બંગલે 15-20 હજાર માણસ લઈને જવાના, આનો જો સંકલ્પ કરીએ તો જ મારું બોલવું ને તમારું સાંભળવું લેખે લાગે. બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ. બોલો, ઓક્ટોબરની કઈ તારીખ આપણે નક્કી કરીએ? તમારામાંથી અવાજ આવે એ તારીખના દિવસે કલેક્ટર ઓફિસ નહીં, મ્યુનિસિપલ કચેરી નહીં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંગલે ઘાટલોડિયા જવાનું છે. બરાબર, તાકાત વાળો કાર્યક્રમ. 8 તારીખે વિધાનસભામાં તો આવો જ, તેના પછી વધુ મહિનો 1.5 મહિનો તૈયારી કરીએ અને મોટી તાકાત વાળો કાર્યક્રમ કરીએ કે પાર તાપી રિવરફ્રન્ટમાં નસવાડી છોટાઉદેપુરના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં, આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે 1,25,000 આદિવાસીઓને ઉજાડવા માંગો છો. એ અમે ચંદોડામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો, દેવી પૂજકો, સુભાષ બ્રિજમાંથી વિસ્થાપિત થયેલા ઠાકોરો અને રબારી વસાહત ઓઢવના માલધારીઓ ચલાવી લેવાના નથી. અત્યાર સુધી જે 15-20 હજાર મકાન તોડ્યા, એમાંના 95% મકાન રબારી સમાજના છે, મુસ્લિમ સમાજના છે, ઠાકોર સમાજના છે, દેવી પૂજક સમાજના છે, મદારી સમાજના છે અને દલિત સમાજના છે. તો આપણે ચૂંટણીના રાજકારણમાં ને ચૂંટણીના રાજકારણ સિવાયની આવી મિટિંગોમાં સતત જે બોલીએ છીએ કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, તો આનું ભેગું કરી 15-20 હજારની તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડિયામાં જઈએ અને કહીએ કે આ તમારા બાપનો દેશ નથી.